હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ફ્રેન્ડ્સ, મારો આજનો વિડીયો છે શરદી દૂર કરવા માટે ઘરેલું ઉપાય. જો શરદીથી તમારું ખૂબ જ નાક ગળતું હોય અથવા તો શરદીથી તમને વારંવાર છીંક આવતી હોય તો આ સિમ્પલ અને સરળ ઘરેલું ઉપાય તમે કરી શકો છો. તો પહેલો ઉપાય છે શરદી દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા રાઈનું તેલ એટલે કે સરસોનું તેલ તમારા નાક પર લગાવો અને તમારા શરીર પર પણ લગાવો. એનાથી માલિશ કરવાથી પણ શરદી તરત જ ગાયબ થઈ જાય છે. પછી છે કપૂર, વિક્સ અને પેરાસૂટ કોપરેલ. તો આ ત્રણેય વસ્તુને સમાન માત્રામાં લેવાનું છે, એટલે કે કપૂરની 3 થી 4 ટુકડા લેવાના છે, કોપરેલ લેવાનું છે 1 ચમચી જેટલું અને 1 ચમચી જેટલી વિક્સ નાખવાની છે. આ ત્રણેયને મિક્સ કરીને પછી થોડું ગરમ કરવાનું છે. એનાથી જે પેસ્ટ તૈયાર થશે નાક પર અને છાતી પર અને કાનની પાછળ લગાવવાનું છે. જો તમે નાના બાળકો માટે ઉપયોગ કરવા માંગતા હોય તો પણ ખૂબ જ સારો આ ઉપાય છે. તો આટલું મિક્સ કરીને પછી માલિશ કરવાની છે, લગાવવાનું છે. પણ આ શરદીનો જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય છે. સાથે જ જો તમે નાશ લેવા માંગતા હોય તો તમે એના માટે તમે લવિંગનું તેલનો ઉપયોગ કરી શકો છો અથવા તો ટાઈગર બામને થોડું નાનો ચમચી જેટલો ટુકડો લઈ અને ગરમ પાણીમાં નાખી અને પછી નાશ લઈ શકો છો. આપણે નાશ લેવાનો છે તો શું કરવાનું છે, ગરમ પાણી કરવાનું છે અને એ ગરમ પાણીમાં નીલગરીનું તેલ અથવા તો લવિંગનું તેલ અથવા તો આ બંને વસ્તુ ના હોય તો ટાઈગર બામ અથવા તો ઝંડુ બામનો થોડું નાના પીસમાં તમારે એ તપેલીમાં નાખવાનું છે. આટલું ઝંડુ બામ અથવા તો આટલું ટાઈગર બામ નાખીને પછી આપણે નાશ લેવાનું છે. નાશ લેતી વખતે રૂમાલ અથવા તો કોઈ પણ નેપકિન ઢાંકવો જરૂરી છે, જેના દ્વારા શરદી ઝડપથી ગાયબ થઈ જાય છે. સાથે જો તમને ખૂબ જ ખાંસી થતી હોય તો તમે શું કરી શકો છો, ખાંસી દૂર કરવા માટે 1 ચમચી જેટલો અજમો લેવાનો છે, એને 1 ગ્લાસ જેટલા પાણીમાં ઉકાળીને પછી એનો કાળો તૈયાર કરવાનો છે. જો અજમો તમને ના ફાવતો હોય એકલો પીવાનો તો તમે એમાં તુલસીના પાન અથવા તો ફુદીનાના પાન પણ એડ કરી શકો છો અને કાળો તૈયાર કરો અને એનું સેવન કરો. લવિંગનો કાળો, જેના માટે આપણે 3 થી 4 લવિંગ લેવાની છે, 1 ગ્લાસ જેટલા પાણીમાં ઉકાળવાનું છે. એ પાણી હાવ 1 કપ જેટલું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે, પછી એનું સેવન કરવાનું છે. આ હતો મારો આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવજો અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરવાથી મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન હંમેશા માટે આવતી રહેશે. સો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.